નમસ્કાર. ભારતમાં લાખો સરકારી કર્મચારીઓના પગાર કેવી રીતે વધે છે એની પાછળનું ગણિત શું છે આજે આપણે એ જ સમજવાના છીએ. તો ચાલો આ પગાર પંચના કોડને સાથે મળીને તોડીએ. 8મો પગાર પંચ. આ શબ્દો સાંભળતા ચારે બાજુ મોટી મોટી હેડલાઇન્સ અને ઘણી બધી અપેક્ષાઓ શરૂ થઈ જાય છે. પણ શું આ હેડલાઇન્સ આપણને આખી વાત જણાવે છે? ચાલો આંકડાઓની માયાજાળ પાછળની અસલી હકીકત શોધીએ. જરા આ નંબર જુઓ, 2.57x. આ હતો 7મા પગાર પંચનો કહેવાતો ફિટમેન્ટ ફેક્ટર. સીધી રીતે જોઈએ તો એવું લાગે કે પગારમાં 157%નો જંગી વધારો થયો. પણ શું ખરેખર આવું થયું હતું? અને બસ અહીંથી જ આખી ગેરસમજ શરૂ થાય છે. આ 2.57xનો આંકડો દેખાવમાં જેટલો શાનદાર લાગે છે, વાસ્તવમાં તેટલો જ ગૂંચવણભર્યો છે. એ આખી વાર્તાનો માત્ર એક નાનકડો હિસ્સો છે. મોટાભાગના લોકોને એવું લાગે છે કે ઓકે, મારો અત્યારનો જે કુલ પગાર છે એને બસ 2.57થી ગુણી નાખો. પણ ના, એવું નથી. ગણતરી એટલી સીધી સાદી બિલકુલ નથી. તો પછી સાચું ગણિત શું છે? એનું રહસ્ય એક નાનકડા શબ્દમાં છુપાયેલું છે, DA, એટલે કે મોંઘવારી ભથ્થું. આખી રમત એના પર છે કે આ DA તમારા બેઝિક પગારમાં કેવી રીતે ભળી જાય છે. જુઓ, DAને તમે તમારા પગાર માટેનું એક ઇન્ફ્લેશન પ્રૂફ જેકેટ સમજી લો. જેમ જેમ બજારમાં મોંઘવારી વધે એમ DA પણ વધતું જાય. અને જ્યારે નવું પગાર પંચ આવે ત્યારે આ આખું જેકેટ તમારા બેઝિક પગારનો જ એક ભાગ બની જાય છે. અને ખરો ખેલ અહીં જ છે. હજી પણ થોડી ગૂંચવણ છે? કોઈ વાંધો નહીં. ચાલો આખી વાતને 7મા પગાર પંચના એક સાચા ઉદાહરણથી સમજીએ, એટલે બધું સ્પષ્ટ થઈ જશે. માની લો કે 7મું પગાર પંચ લાગુ થયું એના પહેલા એક કર્મચારીનો બેઝિક પગાર હતો 7,000 રૂપિયા. સમય જતાં એના પર 12.5% DA જમા થયું, એટલે કે બીજા 8,750. તો એમના હાથમાં કુલ કેટલા આવતા હતા? 15,750. આ નવા પંચ લાગુ થયા પહેલાની વાત છે, એ યાદ રાખજો. હવે અહીં જ આખી ગેમ છે. નવા કમિશને શું કર્યું? એમણે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરને 15,750 રૂપિયાના કુલ પગાર પર નહીં, પણ જૂના બેઝિક પગાર એટલે કે 7,000 રૂપિયા પર લાગુ કર્યો. અને એનાથી નવો બેઝિક પગાર નક્કી થયો 18,000 રૂપિયા. તો વાસ્તવિક વધારો કેટલો થયો? પગાર 15,750થી વધીને 18,000 થયો. એટલે કે વધારો થયો માત્ર 2,250નો. ટકાવારીમાં ગણીએ તો લગભગ 14.3%. હવે આ જુઓ, ક્યાં 157%ની ધારણા અને ક્યાં 14.3%ની હકીકત. ઘણો ફરક છે ને? તો હવે સવાલ એ થાય કે આ 14.3%નો વધારો સારો કહેવાય, ખરાબ કહેવાય કે સામાન્ય? ચાલો એ જાણવા માટે એની સરખામણી જૂના પગાર પંચો સાથે કરીએ. આ ચાર્ટ જુઓ. 7મા પગાર પંચનો 14%નો વધારો ઇતિહાસના સૌથી ઓછા વધારાઓમાંનો એક હતો. બીજા પગાર પંચમાં પણ લગભગ એટલો જ વધારો હતો. પણ પેલો સૌથી ઊંચો બહાર દેખાય છે, એ હતું 6થું પગાર પંચ, જેણે ખરેખર એક બમ્પર વધારો આપ્યો હતો, પૂરા 54%નો. સારું, તો આ બધી જૂની વાતો પરથી શીખીને હવે ભવિષ્યમાં જોઈએ. જાન્યુઆરી 2026થી જે 8મું પગાર પંચ લાગુ થવાનું છે એને પાસેથી શું અપેક્ષા રાખી શકાય? ભવિષ્યની ગણતરી કરવા માટે આપણે અમુક ધારણાઓ કરવી પડશે. ચાલો માની લઈએ કે અત્યારનો બેઝિક પગાર 18,000 રૂપિયા છે અને 2026 સુધીમાં DA વધીને 68% થઈ જાય છે. તો હાથમાં આવતો પગાર હશે 30,240 રૂપિયા. હવે જોઈએ કે જુદા જુદા ફિટમેન્ટ ફેક્ટર આના પર શું અસર કરે છે. આ ટેબલ બહુ રસપ્રદ છે. જુઓ, જો સરકાર ફિટમેન્ટ ફેક્ટર સાવ ઓછો એટલે કે 1.90x રાખે તો વાસ્તવિક વધારો માંડ 13% થાય. પણ જો તે 7મા પંચ જેટલો જ એટલે કે 2.57x રાખે તો આ વખતે કર્મચારીઓને 53%નો જબરદસ્ત વધારો મળી શકે છે. અને જો 2.86x થઈ જાય તો વધારો 70% સુધી પહોંચી શકે છે. આ બતાવે છે કે ફિટમેન્ટ ફેક્ટરનો એક નાનકડો ફેરફાર પણ કેટલો મોટો પ્રભાવ પાડી શકે છે. તો આમાંથી કયો આંકડો સૌથી વધુ સંભવ છે? અર્થશાસ્ત્રી આલોક જોશી, જેમણે 7મા પંચના ફેક્ટરની એકદમ સાચી આગાહી કરી હતી, એમનું માનવું છે કે આ વખતે પણ ફિટમેન્ટ ફેક્ટર 2.57ની આસપાસ જ રહી શકે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? પહેલી વાત, હેડલાઇનમાં આવતા મોટા આંકડા પર ન જવું. બીજી વાત, અસલી ચાવી ફિટમેન્ટ ફેક્ટરમાં નહીં પણ DA મર્જરમાં છુપાયેલી છે.
અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, 14-15% વધારો પણ સારો ગણાય છે. અને આ વધારો માત્ર કર્મચારીઓ માટે જ નહીં, પણ દેશના આખા અર્થતંત્ર માટે બહુ મોટી વાત છે. કારણ કે યાદ રાખો, આ કોઈ એક વ્યક્તિના પગારની વાત નથી, આ લાખો લોકોના હાથમાં એક સાથે વધારે પૈસા આવવાની વાત છે. આનાથી બજારમાં ખરીદ શક્તિ વધશે, માંગ વધશે. તો આનો આપણા આખા અર્થતંત્ર પર શું પ્રભાવ પડશે? આ એક મોટો સવાલ છે, જેની અસર આપણા બધા પર થવાની છે. લેટેસ્ટ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.